મેઘરજ તાલુકાના કુણોલ ગામે અંતિમ ધામના પતરાના શેડ તૂટી ગયેલી હાલતમાં સ્થાનિકો મૃતકના અંતિમ સંસ્કાર ચાલુ વરસાદે કરવા મજબૂર બન્યા। આજે તારીખ 23 ઓગસ્ટ બપોરે 3 થી 7ના 6ના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર મેઘરજ તાલુકાના કુણોલ ગામે એક કરુણાંતિકા જોવા મળી હતી, જ્યાં એક વ્યક્તિનું નિધન થતાં તેના અંતિમ સંસ્કાર કરવા પહોંચેલા ડાગુઓ વરસાદમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા હતા। પતરાનો શેડ તૂટી ગયેલી હાલતમાં હોવાથી અંતિમ ધામમાં વરસાદમાં ચિતા પલળી હતી, ત્યારે પલળેલી ચિતાનો અગ્નિદાહ કરવા માટે મૃતકના પરિજનો મજબૂર બન્યા હતા। અનેકવાર ગ્રામ પંચાયત સહિત તંત્રમાં રજૂઆત કરવા છતાં પણ અંતિમ ધામના પતરા નાખવામાં આવ્યા નથી, જેના કારણે લોકોને મુશ્કેલી પડે છે। સોલંકી દેવુસિંહ બાલુસિંહ, ગામ કુણોલ વટલામવાડા। શમશાનની પરિસ્થિતિ ખરાબના કારણે વાયરલ વિડીયો કર્યો સાંજે એક મરણ થયું હતું, તે વરસાદ ચાલુના કારણે અમારે આ બધું કરવામાં આવ્યું છે। તો અમારા શમશાનને જલ્દી તૈયારી કરી આલે તો સારું છે। કેવી મુશ્કેલી પડી હતી? અમને બહુ મુશ્કેલી પડી છે। રાત્રે 9-10 વાગી ગયા, તાણે એક ભાઈબાને એક્સપાયર થઈ ગયો હતો, તે મારવાના માટે બહુ પ્રયત્ન સાદરો લગાવ્યો, આમ કર્યું તેમ કરીને આગ પેદા કરી। કેવી પરિસ્થિતિ હતી સ્મશાનની? પરિસ્થિતિ આ શમશાનની એક બહુ ખરાબ પરિસ્થિતિ છે। તમે આ બાબતે રજૂઆત કરેલી? કઈ કરેલી ને સાહેબ, પંચાયતના અંદર, પણ પંચાયતવાળાએ કોઈ સામું જોયું નહીં। તમારી માગણી? પંચાયત ફટાફટ કરી આલે તો એને જે કરે તે, પણ શમશાન તૈયાર થવા જોઈએ।